મારું એક સપનું હતું કે મારી પાસે એક કાર હોય. બીજી બધી કાર મને અનુકૂળ આવતી નથી, તેથી મેં સ્પેશિયલ મારા માટે આ કાર બનાવડાવી અને મારું સપનું પૂરું કર્યું. પહેલી વાર હું ગાડીમાં બેઠો અને પછી મને એવું લાગ્યું કે મારું નવું જીવન આવી ગયું, મારા હાથ પગ આવી ગયા. મારું નામ સુરેશભાઈ, ગામ કનીપુર, દહેગામની બાજુમાં. મારી ઉંમર 49, મારી હાઇટ 1.5 ફૂટ. ગામમાં મને લોકો મુન્નાભાઈ તરીકે ઓળખે છે. મને એક ઈચ્છા થઈ કે મારા પાસે બી ગાડી હોય તો સારું, લોકોની ગાડીઓ જોઈને. પછી મેં 1.5 લાખની નાની કાર બનાવડાવી. ગાડી બનાવવા માટે તો ગેરેજોમાં તો હું 10 થી 15 ગેરેજમાં ફર્યો છે. ગેરેજવાળા જ્યારે મને કહેતા કે તમારી સાઈઝની કાર નહીં મળે, બનશે નહીં, તો મને અફસોસ થતો હતો. આ ગાડી બનાવવા માટે અમને એ વસ્તુનું ધ્યાન રાખ્યું કે ચડવા ઉતરવાની, પછી આ સીટ, પછી એક્સિલેટર, બ્રેક અને સ્ટીરિંગ, આ તમને કઈ રીતે ફાવે, બસ આ રીતનું જ એમને માપ લીધું. પછી એ રીતની કાર બનાવડાવી. અને ગાડી બનાવવા માટે 4-5 મહિના તો લાગ્યા હતા. હવે આ કારના લીધે બધા કામ થઈ જાય, એટલે મારે કોઈની મદદની જરૂર નહીં, હું જાતે જ બધા કામ કરી શકું. હાઇટનો અફસોસ ખરો, મારી હાઇટના લીધે મારા લગ્ન નથી થયા. એ વાતનું દુઃખ થાય કે મારી હાઇટ કેમ આ રીતની છે, એ વાતનું દુઃખ થાય. હા, હું ક્યાંક બહાર જાઉં ફરવા તો લોકો મારી હસી મજાક કરે તો મને ખોટું તો લાગે, મનમાં ગુસ્સો તો આવે. પછી હું જતું કરું ને બોલું કે ગામને મોઢે કોણ ગયણા બાંધ્યું. મને મારી હાઇટના લીધે સર્કસવાળાની ઓફર આવેલી. મારી ઈચ્છા હતી એ વખતે ઘણી, પણ એકનું એક હોવા છતાં મમ્મી પપ્પાને લીધે મેં 50,000ની ઓફર હતી એ બી મેં ઠોકરાવી. 12 પાસ કર્યા પછી મને એ ચિંતા થવા માંડી કે હવે હું ધંધો નોકરી કંઈ મળશે કે નહીં. પછી મેં ઘરે બેઠા બેઠા વિચાર્યું કે કંઈક પાનના ગલ્લા જેવું કરીએ, આપણું જીવન સફળ થાય, કે હવે જિંદગીમાં ક્યાંય પાછળ પડવાનું નહીં. જ્યારે બી હું ગામમાં ગાડી લઈને નીકળું એટલે બાળકો મુન્ના કાકા કરીને મને ઘેરી લે છે અને પછી સેલ્ફી બેલ્ફી પાડે. એ બાળકોની ખુશી જોઈને મને આનંદ થઈ જાય.